નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે આજરોજ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના અધ્યતા ભાઈ બહેનોને યોગ અને તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પરત્વે સભાનતા કેળવવાના શુભાશયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્યાન મંત્રથી યોગની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી સંજયભાઈ નાયક અને શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ભાવેશ જોશી દ્વારા યોગનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોએ આ પ્રસંગે જાહેરમાં એક સંકલ્પ લીધો હતો. શાંતિપાઠ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગ્રામજનો અને યુવાઓમાં યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાય અને સભાનતા કેળવાય તેવા શુભાશયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિજ્ઞાન તકનીકી શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ યોગનું જીવનમાં મહત્વ વિશે સુંદર, અભૂતપૂર્વ, અવિસ્મરણીય અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. શાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગના વિવિધ આસનો, આયામો સંપન્ન કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું, એમ એક અખબારી યાદીમાં શાળાના સુપરવાઇઝર શ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે. રિપોર્ટર રાકેશભાઈ પ્રજાપતિ, અમદાવાદ.